બે દિવસ પહેલા પહલગામ કાશ્મીરની અંદર જે પ્રમાણે જાતિ પૂછીને ધર્મ પૂછીને આતંકવાદીઓ જે સામાન્ય લોકોને મારી નાખ્યા, પર્યટકોને ગોળીઓથી 28 જવાન વ્યક્તિઓ શહીદ થયા છે, તેના વિરોધમાં સાવરકુંડલા શહેર ભાજપ હોય, તાલુકા ભાજપ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, આવી તમામ સંસ્થાઓ દ્વારા આજે સાવરકુંડલામાં જે 28 લોકો શહીદો થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાની અને આવા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે। અપેક્ષા એ રાખીએ છીએ કે જે પ્રકારે સરકાર અત્યારે એક્ટિવમાં આવી કામ કરે છે, બહુ ઝડપથી આતંકવાદીઓને એનો સબબ મળે અને આવા આતંકવાદીઓ હંમેશા માટે ભય ભેગા થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે અને ચોક્કસ એવું માનીએ છીએ કે આ સરકાર એની પર એક્શન લેશે। હિતેશ મકવાણા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તરફથી આજે અમે આતંકવાદના પુતળા દહનનો જે કાર્યક્રમ રાખ્યો હતો પહેલગામ જમ્મુ કાશ્મીરમાં, જે પર્યટકોને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે, તો એ ઘટનાને અમે વખોડીએ છીએ અને સરકારની પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને દરેક હિન્દુઓએ સંગઠિત થવાની જરૂર છે અને આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે। જય હિન્દ, જય ભારત।